થરાદ સાંચોર હાઈવે પર ટ્રકમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. થરાદ નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ત્યારે અચાનક ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતા થરાદ ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આગ અને અકસ્માતોના બનાવો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે એક વધુ આગનો બનાવ બન્યો છે. થરાદના સાંચોર ભારતમાલા હાઈવે પર મોડી રાત્રે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે થરાદ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ સાંચોર હાઈવે ભારતમાળા પર માંગરોળ નજીક મોટી રાત્રે 4 વાગે ટ્રકમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. ફાયર ફાઈટરની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રક ચાલકે રાત્રે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગી હતી. ગાડીના ચાલક અને ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, બનાસકાંઠા.